દેવગઢ બારિયા તાલુકાના દુધિયા અને લવારિયા ગામને જોડતો પુલ છેલ્લા ઘણા મહિનાઓથી અત્યંત જર્જરિત અને જોખમી હાલતમાં હોવાના આક્ષેપ વચ્ચે ભારે વાહનોની અવરજવર યથાવત રહેતા સ્થાનિકોમાં ચિંતા વધી છે। પુલ પર ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં છોટાઉદેપુર તરફથી રેતી ભરેલા ડમ્પરો પસાર થઈ રહ્યા હોવાનું સ્થાનિકોનું કહેવું છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ પુલની હાલત નાજુક હોવાથી ભારે વાહનોની સતત અવરજવર કોઈપણ સમયે ગંભીર અકસ્માત અથવા જાનહાનિનું કારણ બની શકે છે। આ મુદ્દે તંત્રી કામગીરી સામે પણ સ્થાનિકોએ સવાલો ઉઠાવ્યા છે। સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક અસરથી ભારે વાહનોની અવરજવર બંધ કરાવવા, કડક દેખરેખ રાખવા તેમજ પુલનું સમારકામ અથવા નવો પુલ બનાવવાની માંગ કરવામાં આવી છે। ગ્રામજનોનું કહેવું છે કે સમયસર યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં મોટી દુર્ઘટના સર્જાવાની શક્યતા નકારી શકાય નહીં।